નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના નવા ગામમાં આવેલી એક શાળા એટલી ઉત્તમ છે કે તે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ સ્કૂલો સાથે પણ સ્પર્ધા કરી શકે છે અથવા તેમના કરતાં પણ ચઢિયાતી છે। આનો સામાન્ય રીતે એવો અર્થ થાય કે શાળામાં શિક્ષણની ગુણવત્તા, સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પરિણામો અથવા અન્ય કોઈ પાસા એટલા સારા છે કે તે ખાનગી શાળાઓના સ્તરને પણ ટક્કર આપી શકે તેમ છે। તો વાત કરવા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના નવા ગામમાં આવેલી એક શાળા વિશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવા ગામ ખાતે આવેલી PM શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર આપી શકે તેવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવા ગામ ખાતે આવેલી PM શ્રી નવા ગામ પ્રાથમિક શાળા મૂળભૂત રીતે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, જ્યારે PM શ્રી એ એક યોજના છે જેના હેઠળ આ શાળાને અપગ્રેડ કરવામાં આવી છે, પરંતુ શાળા પોતે ઘણા દાયકાઓથી કાર્યરત છે। આ શાળા પોતાની આધુનિક સુવિધાઓ, ઉત્તમ શિક્ષણ અને નવીનતમ અભિગમ માટે જાણીતી બની છે। આ શાળાને એક મોડેલ શાળા તરીકે વિકસાવવામાં આવી છે। આ શાળાને PM શ્રી યોજના હેઠળ આધુનિક અને આકર્ષક રંગોથી સજ્જ કરવામાં આવી છે, જે બાળકોને શાળા પ્રત્યે આકર્ષિત કરે છે અને શીખવા માટે પ્રેરિત કરે છે। થાનગઢ તાલુકામાં આ પ્રકારની આધુનિક ઓળખ ધરાવતી આ એકમાત્ર શાળા છે। આ શાળાનું 8 એકરથી પણ વધુ વિશાળ જગ્યા ધરાવતું કેમ્પસ છે। થાનગઢ તાલુકાના નવા ગામની PM શ્રી નવા ગામ પ્રાથમિક શાળા રંગબેરંગી શાળા છે। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે શાળાની પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે। શાળાની ભૌતિક સુવિધાની વાત કરવામાં આવે તો 8 એકરથી પણ વધુ વિશાળ જગ્યા ધરાવતું કેમ્પસ અને 1500થી પણ વધુ વૃક્ષો અને 20 રૂમ ધરાવતું શાળાનું બિલ્ડિંગ છે। અને આ સાથે જ શાળાની અંદર રહેવા માટે શિક્ષકોને ક્વાર્ટર હોય તેવી તાલુકાની એકમાત્ર શાળા છે અને શાળાના શિક્ષકો શાળાના કેમ્પસની અંદર જ રહે છે। શાળાની અંદર આઉટડોર રમત માટે રમતગમતના મેદાન છે, જેમાં વાલીઓ ક્રિકેટ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો તેમજ ઇન્ડોર રમત માટે ટેબલ ટેનિસ, ચેસ જેવી વિદ્યાર્થીઓ રમત રમે છે। શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યાની વાત કરીએ તો શાળામાં 622 વિદ્યાર્થી અને 17 શિક્ષકો છે। દેશભરની 4000 શાળામાંથી આ શાળા PM શ્રી તરીકે પસંદ પામેલી છે, જેથી તેનું નામ PM શ્રી નવા ગામની પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું છે। તેમજ આ શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ પસંદ પામેલી છે। શાળામાં ઔષધિ બાગ, કિચન ગાર્ડન બનાવવામાં આવેલું છે। આ કિચન ગાર્ડનમાં તૈયાર થતા શાકભાજી શાળાના મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ઋતુ પ્રમાણે શાકભાજી તૈયાર કરવામાં આવે છે। રમતા ફરતા અને અભ્યાસના સમયે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે। શાળામાં આવેલા બાગમાં એજ્યુકેશન પાર્ક તેમજ વિદ્યાર્થીઓ શાળામાં બેસી અને અભ્યાસિક પ્રવૃત્તિ કરી શકે તે માટે એજ્યુકેશન ટ્રેન બનાવવામાં આવી છે। શાળાની દરેક દિવાલ પર કરાયેલા પેઇન્ટિંગ વિદ્યાર્થીના નોલેજમાં વધારો કરે છે। રમતા ફરતા અને અભ્યાસના સમયે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, જો કે આ સાથે જ દરેક વર્ગખંડ સ્માર્ટ સુવિધાથી સજ્જ છે। શાળાના દરેક વર્ગખંડમાં સ્માર્ટ સુવિધાથી સજ્જ અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે વિજ્ઞાન લેબ બનાવવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થી પ્રયોગો કરી શકે અને દરેક વિદ્યાર્થી કમ્પ્યુટર શાળામાં શીખી શકે તે માટે કમ્પ્યુટર વર્ગ બનાવવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ કરે છે। મહત્વની વાત તો એ છે કે શાળામાં વિદ્યાર્થીઓની પોતાની બેંક છે। શાળાની અંદર એક બેંક બનાવવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીને ખાતા નંબર અને પાસબુક પણ આપવામાં આવી છે, જેને ઘરેથી આપવામાં આવતા નાણાં વિદ્યાર્થીઓ આ ખાતાની અંદર રાખે છે। જ્યારે વિદ્યાર્થીને કોઈ શૈક્ષણિક વસ્તુની જરૂર હોય ત્યારે સીધા રામહાટમાંથી ખરીદી કરે છે, જે પોતાના ખાતા સાથે જોડાણ હોય છે, તે રકમ એમાંથી કપાય છે। આ બધું કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી કાર્ય કરવામાં આવે છે અને તેની સમગ્ર કામગીરી વિદ્યાર્થી પોતે જ કરે છે। શાળાને મોડેલ શાળા તરીકે વિકસાવાય છે। શાળાને શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ શ્રેષ્ઠ આચાર્ય અને પ્રતિભાશાળી શિક્ષકોના એવોર્ડ મેળવેલા છે। શાળાના વિદ્યાર્થીઓ સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ તેમજ બીજા લાભોની પરીક્ષાઓ પાસ કરી અને લાભ મેળવે છે। આ દર્શાવે છે કે શાળામાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર કરે છે। શાળાના ઉમદા કાર્યથી આ એક મોડેલ શાળા હોવાથી બહારના મુલાકાતીઓ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મુલાકાત પણ લે છે। પ્રજ્ઞા વર્ગમાં નાની નાની હાથ બનાવટની વસ્તુ બનાવાય છે। શાળામાં પ્રજ્ઞા વર્ગ ચલાવવામાં આવે છે, જ્યાં બાળકો નાની નાની હાથ બનાવટની વસ્તુઓ બનાવે છે। આનાથી તેમની સર્જનાત્મકતા અને વ્યવહારિક કૌશલ્યોનો વિકાસ થાય છે। શાળામાં
થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગને લઈ વેસ્ટ સિરામિકનો ઉપયોગ કરી અને શાળામાં સુશોભન કરવામાં આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ કરી સજાવવામાં આવે છે. શાળામાં પ્રજ્ઞા વર્ગમાં નાની નાની હાથ બનાવટની વસ્તુઓ બનાવી અને વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રવાસ અને શૈક્ષણિક કાર્યક્રમો થાય છે, જેમાં વેશભૂષા, નાટક, વાર્તા, અભિનય, ગીત અને જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે અને શાળાકીય કાર્યક્રમોમાં ગ્રામજનો, વાલીઓ હંમેશા ઉપસ્થિત રહેતા હોય છે. પીએમ શ્રી નવાગામ પ્રાથમિક શાળાના ઉમદા કાર્યથી શાળા જ નહીં પરંતુ તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ માહિતી આપને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.